નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે નીલકંઠ નગરમાં કિશોરે આપઘાત કર્યો હતો. મળતી વિગતો મુજબ 17 વર્ષીય સૂર્યદીપસિંહ ગોહિલે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી એ ડિવિઝનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે. મુન્દ્રા અંજાર હાઈવે રોડ પર ટ્રેલરના ઠાઠામાં ટ્રેલર ઘૂસી જતા ચાલકનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ ટ્રેલરના ચાલક ઓમપ્રકાશ શિવનાથ રોએ પોતાનું ટ્રેલર પૂર ઝડપે ચલાવી આગળ જતા ટ્રેલરના પાછળના ઠાઠામાં ભટકાવી હતી, જેમાં ઈજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી પ્રાગપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શેખપીર 3 રસ્તા પાસે વોચમાં રહેલી ભુજ એસઓજીએ હેરોઇન સાથે ભુજના 2 યુવકને ઝડપી લીધા હતા. ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગરના હાલે અરિહંતનગરમાં રહેતા શક્તિસિંહ ઝાલા અને મૂળ કાંઠડાના હાલે પ્રમુખ સ્વામીમાં રહેતા શિવરાજ ગઢવી અને અંજારવીડી રોડ પર રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ સોરઠિયાએ પોતાના આર્થિક ફાયદા માટે પંજાબના ભટિંડા ખાતે જઈ વિકી મજવી શીખ પાસેથી હેરોઇન ખરીદી કચ્છ આવ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે શેખપીર પાસે બલેનો ગાડીને અટકાવી તપાસ કરાઈ હતી. તેમાંથી 5,50,000નો 11 ગ્રામ હેરોઇન તેમજ દારૂની અડધી બોટલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. શક્તિસિંહ અને શિવરાજની અટક કરવામાં આવી છે, જ્યારે જીતેન્દ્ર અને વિકી હાજર મળી આવ્યા ન હતા. ગાડી સહિત 8,60,000નો મુદ્દામાલ કબજે કરી પંથર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે. પૂર્વ કચ્છના અંજારમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ કરવામાં આવી હતી, જે કેસમાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં વોંધના રામજાનસિંહ નારસિંહ બાધા અને રાજાસિંહ નાલાસિંહ બાધાની અટક કરાઈ હતી. ત્યારે ઝડપાયેલા આરોપીઓને અંજાર ખાતે સરઘસ કાઢવામાં આવ્યું હતું. અંજાર પોલીસ દ્વારા બંનેને બનાવ સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. દેશભરમાં એક બાદ એક એરપોર્ટ, શાળા, હોસ્પિટલો, અદાલતોમાં ઈમેલ મોકલી આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવે છે. આજ દિન સુધી એક પણ ધમકી સાચી સાબિત થઈ નથી. કચ્છમાં અગાઉ પણ કેટલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ફરી આ જ એરપોર્ટના ઈમેલ એડ્રેસ મેલ મોકલાવી 24 કલાકમાં બોમ્બથી ઉડાવવાની ધમકી અપાતા સંબંધિતોમાં ફફડાટ સાથે તંત્ર દોડધામમાં મુકાઈ ગયું હતું. મળતી વિગતો મુજબ 28મી કંડલા એરપોર્ટના ઈમેલ એડ્રેસ પર મેલ આવ્યો હતો. તેમાં શાળાઓ અને એરપોર્ટના વહીવટ માટે જે આતંકવાદી 111 તરીકે ઓળખવામાં આવે છે, તમારી ઇમારતોની આસપાસ બોમ્બ મૂકવામાં આવ્યા છે, તમારી પાસે 24 કલાકનો સમય છે, તેવી ધમકીભરી માહિતી આપવામાં આવી હતી. કંડલા એરપોર્ટના ડાયરેક્ટર દ્વારા ઉપરી અધિકારી અને પોલીસમાં જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્યાંય હકીકત જણાઈ નથી. આ ધમકી બોગસ હોવાનું અને સમયનો વેડફાટ હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી 24 કલાક બાદ અંજાર પોલીસમાં એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા જાણવા જોગ દાખલ કરાઈ હતી. તહેવારોના સમયમાં આ પ્રમાણે ગિદ્દડ ધમકીથી લોકોને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લામાં આદિશક્તિની આરાધનાના પર્વની ઉજવણીના રંગમાં મેઘરાજાએ ભંગ પાડ્યો છે. આસો મહિનામાં અષાઢી માહોલ છવાયો છે. છેલ્લા 2 દિવસથી બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસર તળે કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ભાદરવી ભૂસાકા સમો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુરુવાર સુધી કચ્છમાં છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે સવારથી કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ઝરમર કે છાંટા સ્વરૂપે વરસાદે હાજરી નોંધાવી છે. આસો મહિનામાં થઈ રહેલા વરસાદના કારણે ગરબીઓના આયોજનમાં વિક્ષેપ સર્જાયો છે. રવિવારની રાત્રે થયેલા વરસાદથી નવરાત્રીના મંડપમાં પાણી ભરાઈ જતા ગત રાત્રિએ અનેક સ્થળો પર ગરબીઓ બંધ રહી હતી. મંગળવારે સવારે જિલ્લામાં ભુજમાં ધાબળિયા માહોલ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટાનો દોર યથાવત રહ્યો હતો. વહેલી પરોઢે ભુજ ઉપરાંત માધાપર, ભુજોડી, કુકમા, મિર્ઝાપર, સુખપર, માનકુવા, રતિયા, કોડકી, ઢોરી, કુનરિયા, લોરિયા, સુમરાસર, ધ્રંગકોટા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર છાંટા કે ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાયો હતો. કચ્છનો આર્થિક પાટનગર એવા ગાંધીધામ શહેરમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટું વરસતા માર્ગો ભીંજાયા હતા. અંજાર શહેરમાં વહેલી પરોઢે વાદળછાયા વાતાવરણ વચ્ચે 1 કલાક સુધી ઝરમર સ્વરૂપે વરસાદ થતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં ગત મોડી રાત્રે સતત અડધો કલાક સુધી ગાજવીજ સાથે વરસાદ થયો હતો. આજે વહેલી પરોઢે 5:30 વાગ્યાના અરસામાં ધીમી ધારે વરસાદ થયો હતો. ભચાઉ પંથકના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધાબળિયા માહોલ સાથે ઝરમર વરસાદ નોંધાયો હતો. બંદરીય, માંડવી અને મુન્દ્રા પંથકમાં વહેલી પરોઢે ઝરમર અને ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. આકાશમાં વાદળોની સતત અવરજવરના પગલે ધૂપછાંવ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. મુન્દ્રા શહેર ઉપરાંત દ્રબ, ઝરપરા, ભુજપુર, ભદ્રેશ્વર, વડાલા, વાઘુરા, ફાલચરિયા, મંગરા વગેરે ગામોમાં ઝાપટા વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.
પશ્ચિમ કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકામાં પણ વરસાદી માહોલ વચ્ચે છાંટા સ્વરૂપે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ગુરુવાર સુધી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. નવરાત્રી પર્વના અંતિમ દિવસોમાં વરસાદી માહોલ છવાઈ જતા ગરબીના આયોજનમાં બાધા ઊભી થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ ઉદ્યોગ સંગઠનો સાથે જીએસટીના દરમાં ઘટાડો, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન અંગે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંવાદમાં જીએસટી ઘટાડાનો ફાયદો આમ જનતાને મળે તેમજ નાગરિકો બચત ઉત્સવનો લાભ લઈ શકે તે રીતે આયોજનમાં સહભાગી થવા કચ્છના ઉદ્યોગકારોને ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના ઉદ્યોગકારો અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓને જીએસટી ઘટાડાના લાભ અને તેનાથી ભવિષ્યમાં થનારા ફાયદાઓ વિશે અવગત કરાવ્યા હતા. ગુજરાતના જન સુધી વોકલ ફોર લોકલની મુહિમને પહોંચાડવા, સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવા અને જીએસટીનો લાભ નાગરિકોને આપવા માટે આ બેઠકમાં ઉદ્યોગકારોને અનુરોધ કરવામાં આવ્યો હતો. સંવાદમાં જીએસટી ઘટાડાનો ફાયદો આમ જનતાને મળે તેમજ નાગરિકો બચત ઉત્સવનો લાભ લઈ શકે તે રીતે આયોજનમાં સહભાગી થવા કચ્છના ઉદ્યોગકારોને ખાતરી આપી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ સહિત વિવિધ જગ્યાએથી વિવિધ ઔદ્યોગિક સંગઠનો મુખ્યમંત્રીના સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ વિવિધ ઉદ્યોગકારો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરતા જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનોને અપનાવવા એ પ્રાથમિક બાબત છે. આત્મનિર્ભર ભારતના વિઝનથી સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગો અને યુવાનો માટે રોજગારની તકો ઉપલબ્ધ થઈ રહી છે. રોજબરોજના ઉપયોગમાં સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગ વધારવા અંગે મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો. ઉપરાંત વિદેશી ઉત્પાદનોની નિર્ભરતા ઘટે એ પ્રકારના વાતાવરણનું સર્જન કરવા મુખ્યમંત્રીએ ઉદ્યોગકારો અને ઔદ્યોગિક સંગઠનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કચ્છની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે જીએસટી સ્લેબના ઘટાડાને લીધે માત્ર નાગરિકોને જ નહીં પણ ઉદ્યોગોને પણ ફાયદો થઈ રહ્યો છે. વધુમાં ઉમેર્યું હતું કે જીએસટીના ઘટાડાથી નાના અને મધ્યમ વર્ગને ખૂબ જ ફાયદો થશે. કચ્છ જિલ્લો લોજિસ્ટિકનું હબ છે, ત્યારે જીએસટીના ઘટાડાથી નવા ટ્રાન્સપોર્ટ વાહનોની ખરીદ કિંમત ઘટી છે, જેનો સીધો જ લાભ ઉદ્યોગકારોને મળી રહ્યો છે. મહેશ પૂજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરીને જીએસટી ઘટાડાના નિર્ણયને બિરદાવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા જે એક જીએસટીના માર્ગદર્શન માટેની જે એક મિટિંગ રાખવામાં આવેલ હતી, જેમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં જે મિટિંગ હતી, એમાં ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ, શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ચીફ સેક્રેટરી સાહેબ એમ કે દાસ સાહેબ અને આપણા પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મમતા વર્મા મેડમ તમામ વતીથી એક ખૂબ સારી મિટિંગ રહી. કારણ કે લગભગ 15 થી 20 થી વધુ ચેમ્બર ઓફ કોમર્સ અને બીજા ઘણા બધા એસોસિએશન, લગભગ 400 થી વધુ એસોસિએશન આમાં જોડાયેલા હતા. એમાં ખાસ કરીને જે જીએસટીના 2 સ્લેબ કરી દેવામાં આવ્યા છે, એના કારણે જે લોકોને જે ફાયદો થયો છે, જે બિઝનેસમાં અત્યારે ફાયદો થઈ રહ્યો છે, એ બાબતમાં ચર્ચા કરવામાં આવી હતી અને ખૂબ એક સારું માર્ગદર્શન. અને એના કારણે જે હવે આવનાર સમયમાં ઘણા ટાઈમથી જે ભારતનો વિકાસ અત્યારે થઈ રહ્યો છે, એમાં ખાસ કરીને નાના વર્ગને અને મધ્યમ વર્ગને વધુમાં વધુ આનો ફાયદો મળશે એવું એક તારણ નીકળ્યું છે. કારણ કે જીએસટીનો જે 12% સ્લેબ હતો એ 5% ઉપર આવી જવાથી લગભગ દરેક વ્યક્તિને 10%ની ઇન્ડાયરેક્ટલી બચત થશે. લગભગ 10% જેવું ખરીદ શક્તિ દરેક વ્યક્તિની વધશે, 10% વધુ વસ્તુ લઈ શકશે માર્કેટમાંથી. તો અને ઇન્ડસ્ટ્રીઝને પણ ઘણા બધા ફાયદા થયા છે. આપણા કચ્છની પણ વાત કરીએ તો લોજિસ્ટિકની વાત કરીએ તો જે ટ્રકની કિંમત પર 28% જીએસટી લાગતું હતું, 18% થઈ ગયું. તમામ સ્પેર પાર્ટ ઉપર, ટાયર ઉપર અને ઘણી બધી વસ્તુ ઉપર જે 10%નો ફાયદો છે. કચ્છને પણ આ જીએસટીથી દર ઘટવાથી ખૂબ મોટો ફાયદો થશે. કચ્છ તો અમે ટ્રાન્સપોર્ટનું એક મોટું હબ ગણાય છે કંડલા અને મુન્દ્રા પોર્ટના કારણે. તો આજે જે મિટિંગ થઈ એમાં ખૂબ સરસ જે માહિતી નથી એની બાબતમાં પણ માહિતી મળી છે. અને આ જીએસટી ઓછું થવાના કારણે ભારતમાં તો સારો ફાયદો થશે જ, પણ મને લાગે છે ગુજરાતને પણ આનો ખૂબ સારો ફાયદો મળશે. અને આ તબક્કે હું ફરીથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તમામ જનતા વતીથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે જીએસટીનું ઘણા વખતથી બધી ડિમાન્ડ હતી, જીએસટી વધારે છે અથવા તો અમુક સ્લેબ થઈ જવા જોઈએ, જે 2 સ્લેબમાં કરી દેવામાં આવ્યો. ખૂબ જ ઉપયોગી મિટિંગ આ દરેક વેપારીઓ માટે, દરેક એસોસિએશન માટે રહી છે.
ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં નવી બસો આપવામાં આવી છે, જે અંતર્ગત અંજાર ડેપોની 2 નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે, જેનું બસ સ્ટેશન ખાતે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસનો રૂટ અંજારથી સંતરામપુર ફતેપુરાનું રાખવામાં આવ્યો છે. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અંજાર વિભાગની 2 બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધારાસભ્યએ આભાર વ્યક્ત કર્યો હતો. લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે એવી વાત ધારાસભ્યએ કરી હતી. આ પ્રસંગે અંજારના એસટી ડેપો મેનેજર, અંજાર નગરપાલિકાના પ્રમુખ, કચ્છ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, અંજાર શહેર ભાજપના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, નગરપાલિકાના શાસક પક્ષના નેતા, દંડક કાઉન્સિલર, તાલુકા ભાજપના મહામંત્રી, એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ શહેરમાં નવરાત્રી પર્વ નિમિત્તે હોલિડે રિસોર્ટ ખાતે આયોજિત રંગતાલી સિઝન 3નું સમાપન થયું છે. 25મીથી શરૂ થયેલ રંગતાલી સિઝન 3નો આનંદ બહોળી સંખ્યામાં સંકુલવાસીઓએ માણ્યો હતો. ગાંધીધામ હોલિડે રિસોર્ટના વિશાળ મેદાનમાં વિખ્યાત જસરાજ શાસ્ત્રી ઓર્કેસ્ટ્રા અને માંડવીના એચવી સાઉન્ડના સંગાથે હજારો ખેલૈયાઓ ઝૂમ્યા હતા. અગ્રવાલ યુવા સંગઠન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ મારવાડી ગાંધીધામના ઉપક્રમે બાલાજી રેસિડેન્સ પ્રસ્તુત રંગતાલી સિઝન 3ના આયોજનમાં એસઆરજી પ્લાય એન્ડ બોર્ડ્સ અને સીટીસી ડેવલપર્સ સહભાગી બન્યા હતા. દરરોજ મોડી રાત સુધી ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. સિઝન 3ના અંતિમ દિવસે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્પોન્સર અને સભ્યો દ્વારા નોંધપાત્ર પ્રતિભા દર્શાવનાર ખેલૈયાઓને પુરસ્કૃત કરાયા હતા. રંગતાલી સિઝન 3ના આયોજનમાં સહભાગી સર્વેનો આભાર વ્યક્ત કરાયો હતો. વિશેષમાં હોલિડે રિસોર્ટ અને આયોજકોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.